હલો, હા બેટા બોલ. કેમ છો પપ્પા? બસ મજા મજા બોલ. મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું ને તમારા જમાઈ છે ને હમણાં નીકળીએ છીએ હો. ત્યાં અમારે પ્રસંગ છે ને એટલે એ બાને ત્યાં આપણા ઘરે બધાની સાથે 4-5 દિવસ રોકાય પણ જવાય એટલે. ચાર પાંચ દિવસ. હા હા હા, કાંઈ વાંધો નહીં, આવી જાઓ બેટા. તમારે બંને લગ્નમાં જવું પડે એમ છે? હા પપ્પા, એના ફ્રેન્ડ ના લગ્ન છે તો જવું જ પડે ને. વાત તો સાચી છે, પણ શું કે એક વ્યક્તિ જાય તો પણ પ્રસંગ સચવાઈ જાય ને એમ. ના ના પપ્પા, એના ખાસ ફ્રેન્ડ છે એટલે અમારે બેવને આવવું પડશે. સારું, તો અમે આવી જઈએ કે કોઈ તેડવા આવશે? એમ કરો, તમે આવી જાઓ. સારું, તો ભાભીને કહેજો રસોઈ બનાવી રાખે હો. હા હા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 3 જણા તો ઓલરેડી છીએ અમે, ને આ બીજા બે આવશે, 5 જણા થશું. આ લોકો સમજતા જ નથી ખર્ચા કેમ પોસાય. દીકરીને આટલી ટાળી તોય સમજતી નથી કે બેય આવશું એટલે આવશું. પપ્પા કહેતા હતા બેન ને એ લોકો આવવાના છે, હમણાં આવશે જ. અરે રાધાબેન, આવી ગયા તમે? આવો આવો આવો, જય શ્રી કૃષ્ણ, બેસો બેસો. હા ભાભી, જય શ્રી કૃષ્ણ. કેમ છો કુમાર? બસ એકદમ મજામાં હો. આ તો રિલેટિવને ત્યાં આવ્યા હતા ને લગ્નમાં, તો વિચાર્યું કે અહીંયા પણ 2-4 દિવસ રહી જઈએ એમ. હા, સારું કર્યું ને, એમાં શું વાંધો. હા, શાળા સાહેબ કેમ નથી દેખાતા, ક્યાં ગયા? એ હમણાં આવશે, થોડીક દવા લેવાની હતી ને, દવા લેવા ગયા છે. મને બહુ પેટમાં દુખતું હતું ને, એક ઇન્જેક્શન દીધું, દવા લખી આપીને તો દવા લેવા ગયા છે, હમણાં આવશે. પપ્પા ક્યાં ગયા છે ભાભી? પપ્પા તો બહાર જ હતા, ન મળ્યા. કદાચ બાજુવાળાને ત્યાં છાપુ લેવા ગયા હશે. એમને એમ કે બાજુમાં છાપુ આવે છે તો આપણે શું ખોટો ખર્ચો કરવો એટલે. પપ્પા પાસે ચાટો મારી આવું? હા, જાઓ જાઓ, અહીંયા આવી જ ગયા છે. કુમાર, તમારા મમ્મી પપ્પાને કેમ છે હવે? તબિયત સારી છે ને? હા, ચાલ્યા કરે, હવે ઉંમર થઈ ગઈ. મમ્મીને તો ઠીક, પપ્પાની તબિયત થોડીક વધારે નરમ ગરમ રહ્યા કરે. સાચી વાત છે. આ ઉંમર થાય ને તો અમુક માણસનું શરીર લથડી જાય તો અમુક માણસનું મગજ લથડી જાય. કઈ વાંધો નહીં, તમે બેસો, હું ચા પાણી કરીને આવું. પણ ભાભી, આ બેગ ક્યાં મૂકવાનો છે? કયો તો હું મૂકી દઉં. અરે, ઉપર રૂમ તમારી માટે તૈયાર જ રાખ્યો છે અને હું મૂકી આવીશ તમારો સામાન. તમે ફ્રેશ થઈ જાઓ. પપ્પા, આવી ગયા તમે? હા. તમે હજી ત્યાં ન્યૂઝપેપર વાંચવા જાવ છો? તો શું થઈ ગયું? આપણો ખર્ચો બચે ને, 2 પૈસા બચતા હોય તો આપણે એમાં શું વાંધો, બાજુમાંથી લઈને વાંચી લેવાનો. અરે પપ્પા, હવે તો કંજુસાઈ મૂકો, હવે આ લોભિયાપણું મૂકો. તમે એક છાપું બંધાવી લો તમે તો શું થઈ જવાનું છે? રોજ તમે ત્યાં છે ને તમારું અપમાન કરાવવા જાવ છો. હવે ઓળખી તો છે જ, બોલે 2 શબ્દ સાંભળી લેવાનું. હું તો આ વાંચીને વહી આવું, અને છાપું બંધાવીએ તો પછી તો કસ્તીમાં જ જવાનું છે, ખોટા હું પછી ખર્ચા કરવા. અરે બસ કરો પપ્પા, ઘરમાં છે ને વહુ આવી ગઈ છે. આ તમારો કંજૂસ સ્વભાવ છે ને થોડોક સુધારો હવે. હું તારો બાપ છું, સમજીને, મને સલાહ દેવાની જરૂર નથી. જા, ઘરનું કામ કર. અરે બેન, આવી ગઈ તું? સારું કર્યું. ભાઈ, તું કઈક પપ્પાને સમજાવ ને, કઈક કેતો હતો. અરે એ શું કહેવાનો મને, એ હજી નાનો છે, ભલે એના લગ્ન થઈ ગયા હોય. દવા લઈ આવ્યો? ખોટા ખર્ચા નથી કર્યા ને? ના ના, તમે કીધું તું એ પ્રમાણે અમે સરકારી દવાખાને જ ગયા હતા ને બહારથી દવા લખી દીધી હતી, એ લાવ્યો છો. અરે બહારથી દવા સરકારી દવાખાનામાં મળે જ છે મફત દવા. અરે પપ્પા, અમુક દવા એવી હોય ત્યાં ન મળે તો બહારથી લેવી પડે. તું શું કામ ગયો? પપ્પાને મોકલવા કેમ દવાખાને? આખું દવાખાનું જ મફતમાં લઈ આવે. અરે પપ્પા, એ તો દવાખાને જવાની જ ના પાડી. પપ્પા, હવે તમે કઈક સમજો તો સારું. આ કંજૂસે મૂકી દો. દીકરો વહુ બધા ઘરમાં છે, આવું સારું ન લાગે હવે. અરે આ પ્રાઇવેટ દવાખાના વાળા ફાઇલ નો ચાર્જ લે, વિઝિટ નો ચાર્જ લે, તપાસવાનો ચાર્જ લે, અને દવાના તો કેટલાય થતા હશે, કોને ખબર. હા, એટલે હું આવીને એનો ખર્ચો તમે તો ગણો જ હશે ને, ખાણી પીણીનો. એ રૂમમાં રોકાશે, એ રૂમમાં લાઇટ બિલ બળશે, પાણીનો ખર્ચો થશે, જમવાનો ખર્ચો એટલો આવશે. બસ બસ બસ, હવે આ બધું વિચારવું પડે, સમજી. તું એકલી આવી હોત ને તો કાંઈ નહીં, પછી જમાઈને સાથે લેતી આવી તો ખર્ચો કેટલો વધે, તારી એકલીનો ન વધે એટલો બધો. તમે 2 જણા છે, હવે 2 જણાનો ખર્ચો કેટલો વધે ઈ કે તું મને લે. અરે મારા બાપ, બસ કરો હવે.
આ તમારો જમાઈ ને આ બહુ સાંભળી જશે ને તો અમારે મોટું દેખાડવું ભારે પડશે. અને પપ્પા તમારે એટલા બધા રૂપિયા ભેગા કરીને ક્યાં હારે લઈ જવાશે? અરે એ ખર્ચામાં છે ને કાપ મૂકવો પડે. ઘર કેમ હાલે છે ને એ તને ન ખબર પડે. અને કંજુસાઈ નહીં કરકસર કહેવાય. એ હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આ બધું તો ઠીક છે પણ તમારા જમાઈની સામે છે ને તમારો આ સ્વભાવ બહાર ન કાઢતા હો. હા, હવે કોશિશ કરીશ. આ મેં મોટા કર્યા ને મારી સામે જ થાય છે બે. લે, મારું કઈ સ્વભાવ થોડો બદલાય? પૈસાની બચત તો કરવી જ જોઈએ. જોવો વહુ, આ મારા દીકરીને જમાઈ આવ્યા છે. 2 માણસ વધી ગયા છે આપણા ઘરમાં. હા પપ્પા, હું રસોઈ વધારે જ કરીશ. કુમારને થોડુંક વધારે જમવા જોવેશ ને એટલે. વધારે બનાવો એ તો બરોબર છે, પણ રસોઈમાં છે ને તેલ ઓછું નાખજો. મરચું મીઠું ને બધું નાખવાનું ધ્યાન રાખજો. તેલનો બગાડ ન કરતા. અને તમે આ જે સજાવટ માટે શિંગદાણા, કોથમીર, આમ તે નાખો છો ને એવી કાંઈ જરૂર નથી સજાવટ કરવાની. પેટ ભરાય ને એ જોવાનું હોય, બાકી છે ને બીજું કાંઈ ન જોવાનું હોય, સમજ્યા? ખર્ચો ઓછો થાય ને એ જ જોવાનું. બચત તો કરવી પડે ને. તમે શાકભાજી લેવા જાઓ ને તો માર્કેટમાં આમ ફરવાનું, બધી એક જગ્યાએ પૂછીને નહીં લઈ લેવાનું. અને જે સસ્તું શાક હોય ને એ લેવાનું. ને અત્યારે છે ને રીંગણા સસ્તા છે તો રીંગણા લઈ લેવાના, બરાબર? બધી લારીઓ ફરવાની, જે શાક સસ્તું લાગે એ જ લેવાનું. થોડીક બચત કરવાની, સમજ્યા? અને અત્યારે બટેટા સસ્તા હશે તો બટેટા લઈ લેજો. હા, મહેમાન આવ્યા છે ઘરે પપ્પા, તો બટેટા આપણે તો ખાઈએ જ છીએ દરરોજ બટેટા. મહેમાન આવ્યા છે તો કઈક બીજું બનાવીએ ને એમ. જુઓ વહુ, તમે છે ને મને શિખામણ ન આપો. સારું ખરાબ બધી મને ખબર પડે છે. હું આ ઘરનો વડીલ છું, મોભી છું, સમજ્યા? હું કહું ને એટલું જ તમારે કરવાનું. હિસાબ કિતાબ બધો મારે રાખવાનો હોય. અને આ હિસાબ ઉપરથી યાદ આવ્યું, ઓલાનો પગાર આવ્યો કે નહીં? પગારની તો પપ્પાજી તમને ખબર હોય ને. પગાર તો મને કઈ ખબર ન હોય આવ્યો કે નહીં. પગાર તો આખો તમે લઈ લ્યો છો. એના લખણ બહુ હમણાં ખરાબ થઈ ગયા છે. હવે શું કર્યું એમણે? હમણાં સીધે મોઢે વાત જ નથી કરતો અને ઉડાવ થઈ ગયો છે. એટલે પગાર આવે એટલે સીધો મને કહેજો, હું લઈ જ લઈશ. 30,000 રૂપિયા પગાર આવે છે પપ્પાજી. એમાં તમે એને 500 રૂપિયા વાપરવા નથી દેતા, તો પછી બચત ક્યાંથી કરવાના? હું લઈ લઉં છું ને પગાર એટલે જ બચત થાય છે. તમને આપ્યો હોત ને તમે તો ઉડાવી દીધો હોત ક્યાંય. સારું સારું ખાવું, હરવું, ફરવું એમ કરીને ઉડાડી દો તમે તો. અત્યારે શેનું શાક બનાવવું પપ્પાજી? બટેટા, તેલ ઓછું, પાણી વધારે ને સ્વાદ આવવો જોઈએ. આ મને પેટની બીમારી એમાં જ થઈ ગઈ છે. શું બોલ્યા? કઈ નહીં પપ્પાજી, દરરોજ બટેટા ખાઈએ તો પછી વાયુ થઈ જાય ને. ના, એવું કઈ ન થાય, જાઓ. વાયુ થઈ જાય. ભાભી, અરે બેન તમે બેસો ને. કઈ કામ હતું? આજે તમારે ઉઠવામાં મોડું થઈ ગયું થોડુંક. ભાભી, હું તમારી આગળ કામ વગર ન આવી શકું? ના, એમ જ પૂછું છું ખાલી. તમે બેન નણંદ છો ને, તો અમારી ફરજ છે કે અમે તમને સારી રીતે સાચવીએ. કાંઈ થયું છે ભાભી? ના ના, બધું બરાબર છે. તો પછી પેલી સાવરણી બદલાવી નાખો ને, સાવ ઠૂઠિયું થઈ ગયું છે. એનાથી કચરો કેમ નીકળે? ચાલે બેન, એ તો થોડા દિવસ હજી નીકળી જાય એમ છે. અને તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે. થોડું કમથું તેલ છે. હમણાં હું બટેટા પૌવા બનાવતી હતી ને તો મેં જોયું. રસોઈ કેમ કરશું? એક ટાઈમ ખાય એટલું નથી. ના ના, હજી તો એ ચાલશે 2-3 દિવસ. ભાભી, 2-3 દિવસ? હું એક સ્ત્રી છું. હું પણ મારા ઘરમાં રસોઈ બનાવું છું. મને ખબર છે આટલું તેલ 2-3 દિવસ ના ચાલે, એક ટાઈમ પણ ન થાય. આ વાત જો પપ્પાને ખબર હોય ને તો વધારે સારું કહેવાય. એને થોડી ખબર હોય કેટલું તેલ કેટલા દિવસ ચાલે. ભાભી, ઘરમાં બધું બરાબર તો છે ને? આમ તો બધું બરાબર છે બેન, પણ એક આ પપ્પાનો સ્વભાવ છે ને થોડોક મને સમજમાં નથી આવતો. મને એમ થાય છે કે જે કામ સ્ત્રીનું છે, સ્ત્રીને જ ખબર પડે છે, એ કામમાં પપ્પાને કેમ આટલી બધી ખબર પડે છે? અને કોઈ પણ પુરુષ આટલો બધો ઘરમાં દખલઅંદાજી કેવી રીતે કરી શકે? એ તો અમને આજ સુધી નથી સમજાતું. ભાભી, તમે તો હજી હમણાં જ લગ્ન કરીને આવ્યા. અમે તો નાનેથી
પપ્પાનો આવો સ્વભાવ જ જોઈએ છીએ, કરકસર કરવાની ગમે એમાં. બેન, આવું તો પછી કેટલા દિવસ ચાલે? મારા પપ્પાએ મને સ્કૂટર લઈ દીધું છે મારી માટે. હું અહીંયા લઈને આવી છું, તો મારે શાકભાજી લેવા માટે તો ચાલીને જ જવાનું. પેટ્રોલના પૈસા બગડ્યા ને એટલે. પપ્પાજી છે ને બહુ કંજૂસ છે બાપા. બેન, એમાં તો ક્યાં પેટ્રોલ એટલું બધું બગડી જવાનું હોય, નજીક જ છે આપણી માર્કેટ. અને આટલા બધા થેલા લઈને ઉચકીને મારે ચાલીને આવવાનું. અને કોઈના ઘરે ગેસ સિલિન્ડર લેવા જવું હોય તો પણ મારે જ જવાનું અને ઉચકીને ચાલીને આવવાનું. તમને તો ખબર છે તમારા ભાઈનો આખો પગાર પપ્પા લઈ જાય છે. અમારા બે જણ કઈ પર્સનલ વસ્તુ લેવી હોય ને તો પપ્પાને પાસેથી માંગવા પડે છે અને પાછું કેવું પણ પડે છે કે શું લેવું છે. બેન, આવું બધું તમારે કેવી રીતે સહન કરવું? ભાભી, તમને પપ્પા બહાર આવવા જવા તો દે છે ને? જો બહાર જઈએ તો ખર્ચો થાય, એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ જવાનું. મારા કાકાએ મારા લગ્નમાં 500 રૂપિયા ચાંદલો કર્યો હતો. અત્યારે એની છોકરીની સગાઈ છે તો પપ્પા કહે છે કે 51 રૂપિયા જ ચાંદલો કરવાનો. બોલો, આપણા ઘરની શું આબરૂ રહી જાય? ભાભી, તમે ચિંતા ન કરો. મને ખબર છે મારા પપ્પાનો સ્વભાવ બદલશે નહીં, છતાં પણ હું ટ્રાય કરીશ. મને તો શરમ આવે છે આવો 51 રૂપિયાનો વ્યવહાર કરતા. આપણે 3 જણા જમવા જઈએ અને 51 રૂપિયા જ આપવાના? શરમ આવે મને તો. બેન, તમે આવ્યા છો ને તો પપ્પાને સમજાવતા જાઓ. હવે કઈ તમારા ભાઈ નાના નથી, જાણે સાવ નાના હોય ને એવી રીતે પપ્પા એને રાખે છે. ચાલો બેન, તમને હું ચા નાસ્તો કરી દઉં. બેન સમજાવે ને તો સારું. આ સસરા સાથે તો આખું જીવન જાય એમ નથી. પપ્પા, આ ભાભી ને કાકાને ત્યાં પ્રસંગ છે તો ત્યાં 51 રૂપિયા ચાંદલો કરવાનો હોય? હા, તો કેટલો હોય? અરે, તમે ત્યાં 3 જણા જમવાના હો તો 51 રૂપિયા ચાંદલામાં આપણે સારા લાગીએ? અરે, પેલાના જમાનામાં તો એટલા જ આપતા હતા. 51 તો અત્યારે બહુ વધારે કહેવાય. ત્યારે જમાનો બહુ સારો હતો. અત્યારે 500 રૂપિયા આપો ને તોય ઓછા કહેવાય. પપ્પા શું કામ નાક કપાવો છો તમે તમારું? તું છે ને મને શિખામણ ન આપતી, સમજી? તું મારી દીકરી છો, દીકરી, અને હું તારો બાપ છું. દીકરી છું ને એટલે જ શિખામણ આપું છું પપ્પા. બીજું કોઈ હોય ને તો તમને કહેવાનું આવે ને પાછળથી વાતો કરે. હું તમારા હાથ જોડું છું, તમે મહેરબાની કરીને ભાઈને વ્યવહાર આપી દો. નાનો કરો છો, નાનો નથી હવે ઈ, અને સમાજમાં થોડી ઘણી આબરૂ બચી છે ને ઈ બચી રહે. અને આવી રીતે જો તમે કરતા રહેશો ને તો ભાઈની આબરૂ નહીં રહે સમાજમાં. અરે, ઈ હજી નાનો છે, એને કેમ હું વ્યવહાર આપું? અને જો બેટા, તું અહીંયા આવી છો ને તો શાંતિથી રે અને ખાઈ પીને મોજ કરીને જા. મારી સામે છે ને બોલવાની કોશિશ ન કર. અને તમે છે ને કોકની દીકરીની જિંદગી શું કામ બગાડો છો? કોઈના ઘરે આટલા કમઠા તેલમાં કાંઈ 2-3 દિવસ ન કાઢવાના હોય. અરે, એના ભવિષ્ય માટે કરાવું છું હું આ બધું. એને ભવિષ્યમાં પણ કરકસર કરી હશે ને તો એને જ કામ લાગશે. અરે, ધૂળ પડી તમારી કરકસરમાં. કમાલના છોકરાઓ છે આજકાલના. બાપાની વાત નહીં માનીને બધા પૈસા ઉડાડવા જ છે બસ. લાઇટ બિલ કેટલું આવે છે? 500 રૂપિયા લાઇટ બિલ આવે. કઈ ખબર નથી પડતી. ટીવીના રિમોટ કેટલા મોંઘા આવે છે, એમાં પાવર નાખવાના, એવી કાંઈ ખબર નથી પડતી. પપ્પા, બેન બનેવી આવી ગયા છે તો થોડીક મીઠાઈ લઈ આવું ને? એ કાંઈ મીઠાઈ લાવવાની જરૂર નથી. જમાઈ આવ્યા છે ને તો લાપસી બનાવી નાખો. અરે વાહ, બાપ દીકરો શું ચર્ચા કરી રહ્યા છો? અરે, આવો કુમાર, આવો, બેસો. ના, હું અહીંયા ઊભો બરાબર છું. કઈ નહીં, આ તો દીકરી જમાય તમે એટલે તમે આવી જ ગયા છો તો પછી આનું કેવું છે કે કઈક મીઠું બનાવીએ એમ. હા, તો મેં કીધું લાપસી બનાવી નાખો તમ તારે. પપ્પાજી, હું લાપસી નથી ખાતો, અને લાપસીની બદલે જો આ ગરમીની મોસમ છે તો કેરીનો રસ જ લઈ આવીએ ને. કેરી છે ને હમણાં બહુ સારી આવતી નથી. વચ્ચે વરસાદ પડી ગયો તો એટલે કેરી બધી બગડી ગયેલી છે. આવે મારા મિત્રએ લાવ્યા હતા 10 મણ કેરી, તો બધી એને બગડી ગઈ. બોલો, કેરીને ને રસને શું લેવા દેવા છે? રસ તો તૈયાર મળે ને ડેરીમાં. એ રસમાં છે ને પાવડર નાખેલો હોય. એ પાવડર વાળો રસ છે ને તકલીફ આપે શરીરને, અને ઘણા બધા રોગ આવી જાય શરીરમાં. ગુલાબ જાંબુ, બાસુંદી, કઈ પણ ચાલે. અરે જમાય, પણ ગુલાબ જાંબુ કેટલા મોંઘા આવે છે, એટલો બધો ખર્ચો ન કરવાનો હોય યાર. હવે છોડો ને, અત્યારે આપણે ઘરે બનાવેલું જ ખાઈ લેશું. પછી આપણે સાંજે છે ને જમવા જઈશું. હા, બસ સાંજે આપણે હોટલમાં જમવા જઈશું. અરે, એટલો બધો ખર્ચો કરવાની જરૂર જ શું છે? બહાર જવાનું, ફરવાનું, હોટલમાં ખાવાનું. ઘરે બને છે બધા પકવાનો, એ જ ખાવ ને.
પપ્પા, અરે મને તો છે ને ભાઈ ઘરનું જ ભાવે છે. હાલો બનાવી સાહેબ, આપણે છે ને જમવાનું બની ગયું છે, જમી લઈ. હા હા, એ બધી છે ને આપણે સાંજે વાત કરશું હો પપ્પા. મને એમ હતું થોડી વાર ટીવી જોઈને પછી આપણે છે ને જમવા બેસીએ એમ. અરે ટીવીમાં શું જોવાનું, ખોટું બધું સમાચાર ના યુદ્ધ જ નકરું આવે, યુદ્ધ. ટીવી બગડી ગયું છે ને એટલે પપ્પા એવું કહે છે ચાલો ચાલો આપણે. એ હવે બંધ થાવ. નકરા ખર્ચા જ કરાવવા છે. જમાય પણ જમની જેમ આવીને બેહી ગયા છે અહીંયા. ભાભી, આ ઘરમાં કઈક બધું અજીબો ગરીબ કેમ લાગે છે? હાથ લૂસો નેપકિન લીધું તો એમાં મોટું જબર કાણું. બોલો, ઉપર જોયું મેં તો પડદા બે જુદા જુદા કલરના નથી, દિવાલોનો કલર મેચ થતો. બધું અજીબ તમને લોકોને ગમે છે નહીં? ના ના, એવું નથી. અમારી બાજુવાળાએ કલર કરાવ્યો ને તો ત્યાં ઘણા બધા ડબ્બા વધી ગયા હતા, પણ અલગ અલગ કલરના વધ્યા હતા. શું કલર પણ કોઈ કે ફ્રીમાં આપ્યો તો એ લગાવ્યો? ના ના, એવું નતું. આ તો શું ફ્રી બેઠા હતા તો પછી લગાડી દીધો કલર એમ. સીડીમાં પણ લોખંડની જાળી પકડવાની નથી. એ તો હું પડ્યો એટલે બરાબર છે. કોઈ નાનું છોકરું મહેમાન આવ્યું હોય ને પડી ગયું હોય તો કેવું લાગે? હા, તમે બીજી વાર આવો ને એ પેલા નખાવી દેશો. કઈ સમજાતું નથી. આ ઘરના બધા વ્યક્તિઓ કોઈ વાત છુપાવે છે કે પછી મારી સાથે કોઈ નાટક કરી રહ્યા છે? અરે માધવ, તમે એકલા એકલા કોની સાથે વાત કરો? ટેવ પડી ગઈ છે મને આ ઘરમાં. એવું લાગે છે કે હું જાજો ટાઈમ રહીશ ને તો મને એકલા એકલા વાતો કરવાની ટેવ પડી જશે. કઈ થયું છે? અરે ઘણું બધું અજીબો અજીબ થઈ રહ્યું છે આ ઘરમાં. તને નથી લાગતું? નહીં, મને તો બધું બરાબર લાગે છે. બપોરે જમવામાં અજીબ લાગ્યું હતું? નહીં, બટેટાનું શાક હતું, રોટલી હતી, લાપસી હતી. રોટલી તો હતી પણ ઘી નહોતું લગાડ્યું. તેલ વાળી રોટલી હતી. ચલ ને છોડ ને એ વાત, પણ મને જે કન્ફ્યુઝન છે ને એ વાત. બપોરે તાર પપ્પા અને તારો ભાઈ વાતો કરતા હતા, હું આવ્યો તો અચાનક વાત ફેરવી નાખી. મારા પપ્પા છે ને કદાચ તમને સરપ્રાઈઝ આપવા માંગતા હશે. બપોરે મને જ પૂછતા હતા કે જમાઈને શું ભાવે છે, એટલે એ લોકો છે ને તમારી મનગમતી સ્વીટ લાવવાનું વિચારતા હશે. હા, કોઈ મીઠાઈની જ વાત હતી. આ ટીવી ચાલુ છે કે બંધ એ ખબર પડતી નથી ને આ બધી લાઈટો બધે બંધ, પંખા બંધ. તો શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ નથી. ભાઈ ને પપ્પા ન હોય ને એટલે બધું બંધ હોય. કઈ પૈસાની તો પ્રોબ્લેમ નથી ને એમ? અરે એવું કઈ નથી. તમને તો પપ્પાના બેંક અકાઉન્ટ ની ખબર નથી, એમાં કેટલા પૈસા હશે ને એ કોઈને ખબર નથી. ઓહ, એવું છે? તો પપ્પાને વાત કરજે ને, મારે બિઝનેસ કરવો છે તો થોડા ઘણા પૈસા. હા હા, આપશે. અરે હવે હું શું કરીશ નેપકિન નું? કેવી રીતે એને સમ કરીશ? અરે ભોલી, શું વિચારે છે? નેપકિન માં કાણું પડી ગયું છે, એ હવે મારે કેવી રીતે રિપેર કરવું? એ રિપેર થોડું કરવાનું હોય, જવા દેવાનું હોય. જાઓ તમારા પપ્પાને પેલા પૂછી આવો, જવા દેવાનું હોય તો. અરે આ એક નેપકિન 3 મહિના થઈ ગયા પણ ધોવા પણ નથી દેતા, અને એના કપડા પણ 2-3 દિવસ પહેરી રાખે એ પણ નથી ધોવા દેતા. એમ કે છે કે પાવડર ને સાબુ કઈ ન બગાડે. માણસ છે કે મદારી કઈ ખબર નથી પડતી. મારા પપ્પા છે. હા, તમારા પપ્પાની તો બાપા હું કંટાળી ગઈ છું તમારા પપ્પાથી. એક આંગળી જેવડી કાકડી છે, એનું સલાડ કરવાનું કીધું. બોલો, એનું સલાડ થાય? એનું સલાડ થોડું થાય, ખાઈ જવાય. કેવાય પપ્પા ખોવાઈ ગઈ. તમારા પપ્પા માને એવા છે? અને તમને ખબર છે કાકડી લાવ્યા ક્યાંથી? બાજુવાળા કાકાને ત્યાં કાકડી સુધારતા હતા તો ન્યા ગયા અને ચોરીને કાકડી લઈ આવ્યા. બોલો, શું કરવું મારે તમારા પપ્પાનું? કપડા પણ નથી ધોવા દેતા, વાસણ પણ નથી કરવા દેતા, સરખા ઘસવા દેતા. એક સાબુ મારે 4 મહિના ચલાવવો કઈ રીતે? આ કુમાર આવ્યા ને તો મેં પૂછ્યું પપ્પાને કે મીઠાઈ બીઠાઈ લાવીએ. અરે પપ્પા મીઠાઈ લાવવા દે કીધું હશે, ઘરે બનાવી નાખો ગમે તે. હા, સેમ ટુ સેમ. એમાં કુમાર, એની સામે તો મને શરમ આવે છે. મને નેપકિન બતાવે, બોલો કે આવા નેપકિન, અને ચારે દિશામાં આ એક જેવા જ નેપકિન કેમ છે? એને ખબર છે આ એક જ નેપકિન બધે ફરે છે. હવે તમે છે ને તમારા પપ્પાને સમજાવો ને, કા મને મૂકી જાઓ મારા માવતરે. સાચી વાત છે તારી. અમારા પપુડી, મારા પપ્પાને સમજાવવું પડશે. પપ્પાની સામે ચૂપ કે ચા તો કરી શકતા નથી તમે. હવે નાની આંગળી જેવડી કાકડીનું સલાડ કેમ બનાવવું મારે? અરે વો. હા પપ્પાજી. શું સંતાડ્યું તમે? મને સાચું કહી દો. કઈ નહીં પપ્પાજી. સાચું કયો એમ કહું છું. મીઠાઈનું બોક્સ હતું. આપણા ઘરમાં મહેમાન આવ્યા છે તો મીઠાઈ તો ખવડાવવી પડે ને પપ્પા. મેં કીધું ને ખોટા ખર્ચા કરવાના નહીં. શું કામ લાવ્યા મીઠાઈનું બોક્સ? પપ્પાજી, હું મારા પૈસાનું લાવી છું. તમે ક્યાંથી પૈસા લાવ્યા? મને મારા મમ્મી પપ્પા આપતા હોય કે નહીં, એ પડ્યા હતા એમાંથી લાવી. ઓહ,
માવતરના પૈસા? એટલે એ પૈસા તમે તમારી પાસે રાખ્યા છે? લાવો, જેટલા પૈસા હોય એટલા મને આપી દો. એ પૈસા મને આપ્યા છે, મારે તમને કેમ આપવાના? એ જે કાંઈ પણ હોય એ, આ ઘરનો મોભી હું છું, એટલે સૌથી પહેલા મારી પાસે બધું આવવું જોઈએ. પપ્પા, આ તો ખોટું કહેવાય ને. તમે ભોલાનો પગાર તો બધો લઈ લ્યો છો, હવે તમે મારા માવતર આપેલા પૈસા પર પણ નજર રાખો છો. અરે ખોટી ટેવ પડશે, તમારી પાસે પૈસા હશે તો. આ જો પૈસા હતા તો મીઠાઈ લઈને આવી ગયા કે નહીં? ખોટો ખર્ચો કર્યો કે નહીં? ખોટો ખર્ચો પપ્પા તમને લાગતો હશે. ઘરે મહેમાન આવે તો સારું જમાડવું પડે, એ આપણી ફરજ છે. એ બધું સારું જ લાગે છે. જાઓ, આ મીઠાઈ જ્યાંથી લેવાની પાછી આપી આવો ને પૈસા લઈ આવો પાછા. પાછી આપવા જાવ? કેવી વાત કરો છો, કેટલું ખરાબ લાગે. કઈ ખરાબ ન લાગે, નથી જોઈતી મીઠાઈ, પૈસા પાછા આપો એમ કહી દેવાનું. જાઓ, અને ઓલા નેપકિન ને સમૂહ કરો, કાણા પાડી દીધા છે તે. પપ્પા, હવે એને ફેંકી દેવાનું હોય, સમૂહ ના કરવાનું હોય. નેપકિન રિપેર કરો અને મીઠાઈ પાછી આપી આવો. ચલો, બસ બધાને ખર્ચા જ કરવા છે, બચત તો કોઈને કરવી જ નથી. બેન, ભોલીબેન. હા ભાઈ. શું થયું બેન? હમણાં પપ્પાજી તમારી સાથે વાત કરતા હતા જોર જોરથી, મેં સાંભળ્યું બધું. મીઠાઈના બોક્સને લઈને જ વાત ચાલતી હતી ને? હા, કેતા તા લોકોની મીઠાઈ સારી નથી આવતી, એ દઈને બીજી મીઠાઈ લઈ આવો એમ. તો આજે મીઠાઈ જમવામાં હશે એમ ને? હા, આ મને સુખડી બહુ સારી આવડે, હું સુખડી બનાવી દઈશ અથવા શીરો બનાવી દઈશ. ભોલીબેન, તમે કેટલું ખોટું બોલો છો, મેં બધી વાત સાંભળી છે તમારી. કુમાર, તમે ખોટું ના લગાડતા. એનો સ્વભાવ જ એવો છે, એને કંજુસાઈ અને કરકસરમાં ખબર જ નથી પડતી. સોરી, તમને તકલીફ થતી હશે, અમારા ઘરે નહીં ફાવતું હોય ને. જુઓ, તમે મને છે ને પારકો ન ગણો બેન, પણ હું છે ને પપ્પાજીના સ્વભાવથી અજાણ હતો. ઘણી વખત મેં રાધીને પણ પૂછવાની ટ્રાય કરી, પણ એણે પણ મને સાચું ન સમજાવ્યું. આ ઘરમાં નિયમો બહુ અઘરા છે. સવારથી ઉઠો તે સાંજે સુવો ત્યાં સુધી રાતના અગાસીમાં સુવાનું, જેથી પંખો ન બળે અને લાઇટ બિલ ના આવે, અને સવારે દાંતણ કરવાનું લીમડાનું, એટલે એ પણ ખર્ચો બચી જાય. હવે કઈ વધારે નથી કેવું મારે. તમને થશે કે હું આ કયા ઘરમાં આવી ગયો. હવે મને બધું સમજાઈ ગયું છે બેન. હું 2 દિવસથી આ બધું જોઈ રહ્યો છું ને, હવે મને બધું ક્લિયર થઈ ગયું. તમે છે ને મીઠાઈ પાછી દેવાનું જતા આજુબાજુના છોકરાને વેચી દો, પૈસા હું તમને આપી દઈશ. સારું. રાધી, અહીં આવતો. હું તને પૂછું છું કે આ ઘરમાં શું ચાલી રહ્યું, તે મને કઈ કીધું નહીં. કઈ નથી ચાલી રહ્યું, બધું બરાબર છે. કાંઈ પૈસાની માથાકૂટ નથી, તો પપ્પા શેની કરકસર કરી રહ્યા છે? મેં જોયું છે, સાંભળ્યું છે, અને ભોલીબેને મને બધી વાત કરી છે. ઘરના બધા વ્યક્તિઓને પપ્પાની જ વાત માનવી પડે છે. પપ્પાનો સ્વભાવ આજકાલથી નહીં, પહેલેથી જ એવો છે. પણ મારા તરફથી તમને કોઈ તકલીફ છે? તારા ભાભી સારા કહેવાય, આ ઘરમાં ટકી ગયા છે, નકર કોણ રે? તું જ કે ને. હું બધું સમજુ છું, પણ હું શું કરું કયો ને. હું મારા પપ્પાને સમજાવીને થાકી ગઈ. શું કરવું ને એ તને હું કહું. શાળા સાહેબ. હા, શું છે? બોલો ને કુમાર. તમારે છે ને વહેલી તકે આ ઘરમાંથી જુદું થઈ જવાનું છે. અરે, મારા ભાઈનું કેમ જુદું થવાનું? એ જુદા રહેવા જશે તો પોતાનું જીવન તો સારી રીતે જીવી શકશે ને. અરે, મારા પપ્પા પછી એકલા થઈ જાય ને, આ ઉંમરે પછી એનું બધું કોણ કરે? તમારા પપ્પાએ તમારો વિચાર કર્યો છે, તમારી ઈચ્છા વિશે વિચાર્યું છે ત્યારે. અને રાધા, તારે પણ તારા ભાઈને સપોર્ટ કરવો જોઈએ. શાળા સાહેબ, તમે એકવાર તમારા પપ્પાજીની સામે તો બોલો. ક્યાં સુધી આ બધું સહન કર્યા કરશો? કાલે સવારે તમારા છોકરા છે અહીંયા થશે, એનું શું? એના ભવિષ્યનું શું? કાલ સવારે તમારા છોકરાઓ પર કોઈ આફત આવે તો શું કરવાનું? વાત તો તમારી સાચી છે. જુઓ શાળા સાહેબ, તમે કોઈ દિવસ પપ્પા સામે બોલ્યા નથી. એક વાર બોલી તો જુઓ. અને આપણે કઈ સાચે જુદા થવાનું નથી, ખાલી નાટક કરવાનું છે. હા ભાઈ, કુમાર સાચું કહે છે. તું છે ને પપ્પાને સબક શીખવાડવો હોય ને તો આ નાટક કરવું પડશે. હા તો સારું, હું તાર ભાભીને વાત કરું છું, બરાબર? હા, પછી આપણે છે ને ચારે જઈએ પપ્પા પાસે. પપ્પા, હવે અમે જઈશું આજે હો, ઘણા દિવસ થઈ ગયા. હા હા બેટા, નીકળવું જ પડે ને. હવે નીકળો તમ તારે. પણ તમને એક વાત કહેવાની છે. એ અમારા શાળા સાહેબ ને ઈ છે ને જુદા રહેવા જાય છે. જુદા રહેવા? પણ શું કામ? બોલાવે ને. ભાઈ, ભાભી, આવો તો અહીંયા. શું તાર જુદા રહેવા જવાનું છે? હા, પણ શું કામ? હવે હું કંટાળી ગયો છું તમારી કંજુસાઈથી. પપ્પા, તમારા આ સ્વભાવથી છે ને ભાઈ ભાભી હું અત્યાર સુધી બધા હેરાન થયા છીએ. મેં એવું શું કર્યું છે? હું તો એક વડીલ તરીકે સારી સલાહ આપું છું ને તમને. એટલી સલાહ આપતા હોત ને તો અમને કાંઈ વાંધો નથી. સલાહની સાથે તમે આમ ખર્ચાની ઉમેરો છો ને ત્યાં અમને તકલીફ. સોરી પપ્પાજી, તમારા ઘરની મેટર છે, મારે બોલવું તો ન જોઈએ. ના ના, બોલો, જમાય છો, એમાં શું? આ કરકસર અને કંજુસાઈમાં બહુ ફેર છે પપ્પાજી. આ તમારા વહુ દીકરાની આતરડી કકડાવીને ભેગા કરેલા પૈસા શું કામ આવશે? ક્યાં તમે હારે લઈ જવાના છો?
આમ જોવો, કમાયેલો પૈસો, કમાયેલી બચત તમે સુખેથી વાપરી નથી શકતા, તો એ બચતને શું કરવાની? હું પણ એ જ કહેવા માંગુ છું, તમે સમાજમાં સમાજની રીતે જીવી ન શકો તો એ પૈસા શું કામના? અરે તો એ તો બધું બરાબર છે, તું પણ જુદો રહેવા શું કામ જાય છે? તું જુદો રહેવા જશે, ઘરનું ભાડું, લાઇટ બિલ, ખાવાનો ખર્ચો, કરિયાણું, કેટલો ખર્ચો થશે? હે ભગવાન! હજુ ખર્ચા જ દેખાય છે. એમ નથી થતું કે મારો એકનો જ દીકરો ને વહુ ઘર છોડીને જાય છે. અરે એ જુદો રહેવા જશે તો ખબર પડશે કેટલી વિશે સો થાય છે. વહુ બેટા તમે સમજો, નાકે દમ આવી જશે. પપ્પાજી, ખબર એને પડશે કે તમને પડશે? વિચાર્યું છે ક્યારે? પપ્પાજી અમારે જવું જ છે જુદા રહેવા. ભોલાનો પગાર આવે છે 30,000, તો એ તમે લઈ લો છો, એની બદલે અમે જુદા રહેવા જઈશું, તે પગાર અમારી પાસે રહેશે, એટલે એમાંથી અમારું ઘર ચાલશે. આમ પણ પગાર આવતો તો મારો જ આવતો તો ને. હવે એ પૈસા નહીં આવે, તમે બચત છે નહીં કરશો. એ તો બધું ઠીક છે, પણ તમે ગરડા બાપને આવી રીતે છોડીને જતા. તમારી પાસે બચત તો છે ને, તો પછી તમારા દીકરાઓને શું કરવા છે? બચતથી તમે રહેજો અહીંયા. આ સંબંધ, પરિવાર, એની શું કિંમત છે પપ્પાજી? નહીં 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 નહીં, એવું નથી. આ બચત બધી તમારી માટે જ છે. અરે જુઓ, હું છે ને મારો સ્વભાવ બદલવાની કોશિશ કરું છું. તમે આવી રીતે ઘર છોડીને ન જાઓ. તમે તમારો સ્વભાવ બદલવાની કોશિશ કરો, અમે જુદા રહેવાની ટ્રાય કરીએ, બરોબર? પછી તમારો સ્વભાવ બદલી જાય એટલે અમે પાછા વહી આવશું. જો પપ્પાજી, તમારે તમારા દીકરાને છૂટાછેડા ન કરવા હોય ને, તમને અલગ રહેવાની રજા આપો. બેટા રાધા, તું આને સમજાવ ને. હું શું સમજાવું પપ્પા? આવી રીતે જો મારા સાસુ મને રાખતા હોય તો હું 2 દિવસે ન્યા રહું. આ તો સારું છે, 6 મહિનાથી અહીંયા છે. આમ જો એક કામ કરો ભોલા, હું તને છે ને તારો પગાર તને જ આપી દઈશ. તમારે જે રીતે વાપરવો હોય એ રીતે વાપરજો, જે રીતે ખર્ચ કરવો હોય તે કરજો, પણ મને આ ગરડા બાપને મૂકીને તમે ન જાઓ પ્લીઝ. સાચે જ પપ્પાજી, તમે પૈસા નહીં લ્યો, આમનો પગાર નહીં લ્યો? ના ભાઈ ના, તમારે જેમ વ્યવહાર કરવો એમ કરજો, જેમ ઘર અકારવું એમ અકારજો, બસ. સાચે જ પપ્પા, તમે ટક નહીં કરો ભાભી. અરે આમે હું ક્યાં ટક કરું છું? તમને એમ લાગે કે હું ટક કરું છું? હવે નહીં બોલું, બસ. બાજુવાળાને ત્યાં ન્યૂઝપેપર લેવા તો ખાસ ન જતા. મારે સમાચાર વાંચવા હોય તો શું કરવું? તો પેપર બંધાવી લ્યો ને પપ્પા. તમે એક કામ કરો, જો હું તમારી દીકરીને અહીંયા મૂકીને જાઉં, મારે બચત થાય ને થોડી ઘણી. અરે જમાઈ, એવી ક્યાં વાત કરો છો? જો તમારી રાતની ટિકિટ લખાઈ ગઈ છે, હું મારો સ્વભાવ બદલી નાખીશ, બસ. બેટા ભોલા, તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ. તમારા પૈસા તમે રાખજો, જેમ ખર્ચો કરવો એમ કરજો, મને તો 2 ટાઈમ ખાવાનું આપજો, બસ. આ લોકો રાતે રોકાવાના છે તો કઈક મીઠાઈ લઈ આવજો ભોલા. હા લઈ આવો. શું લાવું? ગુલાબ જાંબુ લાવું, રબડી લાવું, રસગુલ્લા લાવું? જે લાવું એ લઈ આવો, ને મારી માટે પણ કઈક લેતો આવજો. હા ચાલો બધા બહાર, હાલો. ઠીક છે, છોકરાઓ છે, નવો જમાનો છે, નવા જમાના સાથે બદલાવવું પડે, કેમ કરશું?